તમે ઉસાક દઈ દે જરી. હા એલા હા હા આ પૂછડું એટલું જ લાંબુ છે તો અહીંયાથી ઘટે છે હજી અહીં છે. ઓ હોલા આ જા ઠાકર જવા દે જવા દે. હા હો આમ જઈ લે. તો જય સોનભાઈ માં ને જય માતાજી હવ ડેર કેમ છે ડેરો હોવ મજામાં ને. તો આજે તમને એમ લાગતું કે એલા હાથમાં પતંગ કા પતંગ એટલા માટે છે કે આજે આની ઉપર એક્સપેરિમેન્ટ કરવાનું છે. એક્સપેરિમેન્ટ એટલે નબળો હબરો નહીં એવું નહીં માનતા કે પતંગ ઉપર હું એક્સપેરિમેન્ટ છે. એક્સપેરિમેન્ટ એટલે ઘાતક એક્સપેરિમેન્ટ. જો આ દેખાય તમને પટ્ટી અહીંથી સામેથી એટલી લગી અરાઉન્ડ કેટલી છે ખબર 12-13 ફૂટ જેટલી છે 17 ફૂટ જેટલી. હા એટલી ફૂટ કરી છે હજી. અને હજી ક્લિપ ઘટી ગઈ હતી ને તો તમને બતાવો આ સ્લેપર છે અને એની ક્લિપ પતી ગઈ. તો ક્લિપ લેવા ગયો છે આપણે દિવેશભાઈ. તો હવે અત્યારે એમાં બનાવ્યું છે પૂછડું આનું મોટું બધું પતંગમાં. હા છે પતંગો કંઈક આપણી ડાલા કેટલુંક મોટું પૂછડું બને જોવી આપણે. અહીંથી તો પતંગ શીખશે નહીં આપણે સામે ધાબે જવું જોઈએ પણ ત્યાં ઠેર જવું જોઈએ. તો બનાવેલો વ્લોગમાં તમને બતાવી કે કેવડું પૂછડું બનાવી. તો કંઈક આવી રીતના આપણે પીસીસ કટ કર્યા છે ને ટુકડા અલગ અલગ. આને પછી આ રીતના આમ કરી દેવાનું. પછી જો આના છેડે તો એક ક્લિપ મારી દેવાની અડુક દેરાની એટલે રેડી આવી રીતના મોટું પૂછડું તૈયાર. દિવેશ ગયો છે એઠે ક્લિપ લેવા દુકાને જવું જોઈએ હવે તો ઠેર કાંઈ નહીં આવે એટલી વાર છે. તો આના કટકા કરો હાલો. તો બને રહેતું બ્લોગમાં છે એટલે કે જોઈએ આપણે કેવડું મોટું પૂછડું થાય. હવે દિવ્યેશભાઈ આવી ગયા છે. શું કે દિવ્ય બનાવું ને આપણે હા તો આમાં ફિલ કરી નાખો હવે. હાલો એ નાખી દઈએ છે હવે. અને આપણે પૂછડું કેવડું બનાવો આપણે દિવસ આવા કેવડાક બનાવવા છે 2-3 બને નાખે એમ ને. આવું કોઈ વિચારવું નહીં હોય એવું બનાવવા છે આપણે. મોટું બધું પૂછડું કેટલા ફૂટનું બનાવવાનું અંદાજે 40 ફૂટનું રાખીએ એમ. આપણે 40 ફૂટનું દીવુભાઈ કહે છે તો આપણે 40 ફૂટનું બનાવી. હેલુભાઈ આવી ગયા છે. હેલુભાઈ હું લઈ લો એવું છે આપણે બે જાય બાજુ હાલો. હાય એમ તો જોવાનું ફૂર્તિમાં છે કાંઈ લો કઈ જો બનાવવાનું બ્લોગમાં અરે બનાવવું છે ને કાંઈ ઠેઠ લગી બનાવી દેજો એમ. ઠેઠ લગન બનાવવું છે બનાવી એટલે બહુ કરી એલું બનાવવું નહીં ઠેઠ લગી રીધું એમ. ઠેઠ લગન રીધું હે રેડી હાલો તો રેડી હાલો તો બનાવી દેજો બ્લોગમાં ભાઈ. તો આવી રીતના કંઈક આપણે પૂછડું બનાવ્યું છે. આ પતંગ વોઇસમાં રાખી દઈશું હાટું ખાલી. બાકી એનું કંઈ કામ છે નહીં મારો ભાઈ. આ પૂછડું છે આ શેડો છે અને અંદર જે વીટવાઈ ગયું છે ઘણું ખરું. જે સામે છે ઘણું ખરું. હવે તો સુરત દાદા હાથમી ગયા છે એટલે આજ તો કાંઈ બધું કમ્પ્લીટ થાય નહીં એવું મને લાગતું નથી પણ લાગી જાય હવે. સંગ દ્વારકા આપણે પુગાડવાનો છે જ ગમે એમ કહીને. હા એલું ભાઈ શું જોવે છે મારા હું એલું તું તો કાંઈક કે મારો ભાઈ બે શબ્દ નથી બોલવું. હવે બનાવે છે બાકી છે પેપર ને આમ જો પૂછડું. આ પેપરનું પૂછડું એટલે બનાવ્યું કે લીરામાં એમાં બહુ વજન હોય એટલે આ પેપરનું બનાવવું પડ્યું. કેમ કે આમાં છે ને લો વેટ હોય એટલે આમ વજન એટલું બધું ન હોય એટલે આ રાખવું પડ્યું. તો હવે જોવી છીએ આપણે. આજ તો કાંઈ ભેગું થાય એમ લાગતું નહીં. સંઘ દ્વારકા નહીં પુગાડે પણ કાલનું આપણે ગોઠવી દઈએ. કાલે આ બધું છે ને અત્યારે સાંજે બધું કમ્પ્લીટ કરી લેવું. અને કાલ બહુ રોંઢેક આપણે સગાવી પતંગ જોવી કેક પતંગ સગે છે આપણી. આજે બ્લોગમાં બનાવ્યો છે લગી તો બતાવી છે લગી હું થાય છે હું નહીં. અત્યારે તો આવડું પૂછડું છે બતાવી દઉં પણ કેવડું છે આપણે સામ્રાજ્ય. તો આવી રીતના કંઈક આપણે શરૂઆત કરી છે. પોપટ થઈ ગયું ભાગી આ તો એલા એકદમ મધર ચડે છે. હું આનું હું તો ભાઈ અત્યારે તો પ્લાન ફેર ગયો છે. કાલ જોઈ છે કાલ મોટી પતંગ જોઈ જાણી ભાઈ એનો કંઈક જુગાડ કરવો છે ને આપણે પેલા તો મળીએ કાલ પાછા. ત્યાં જય માતાજી જય સોમભાઈમાં. The next day. જય માતાજી. આજે દિવસ બીજો
આપણે હજી નાહીએ ને પેલા હવાનું પેલા શું કેવું દીધું તારું એટલે આપણે મોડો ઉઠવા એટલે આ આપણો છે ફિરકો એ પછી પૂછડા એક 40 ફૂટ છે શું કહ્યું 40 ફૂટ તું થોડું જોરથી બોલ ને મારો ભાઈ હા એમ ગરફા બળકા કાઢી નાખ મારો ભાઈ તું 40 ફૂટ હા આપણી લોકેશન આ વિડીયો બનાવી બધી હા ગરબીનો સ્લેપ હોતા હાલે હે આ બધું આપણી લોકેશન વિડીયો બનાવી જાય બધા જેટલા વિડીયો હોય ને આ જ બનાવી સિસ્ટમ ફાડ દેંગે આ બધા છોકરા રમે છે આગળ તો હા મેં મકાને આપણે દાવાનું છે ત્યાં ગોદ બાપા બધા બેઠા છે નાની જિંદગી કેમ છે ગોદ બાપા વિડીયો બનાવીશું તો તમે ઠોકી નાખી હવે ઠપકા લીધી છે આ 20 વાળી પતંગ કંઈક મોટી એવી બધી છે સીધી જ છેલ્લા ભાઈ આમ જો રેડી આપણા ગોરબાપાનું મકાન આવીએ પાણી બાણી લાદી બાજુ હાલે છે અત્યારે સા પીવે છે બધા કેમ છે મહાદેવ સા ઠપકારે છે ત્યાં અમે એક પેલા એક્સપેરિમેન્ટ કરતા આવીએ વિડીયો બનાવતા આવી તો આવી છે દીધી કેમાં ના ના લા અલા દીદી હવે પડી આવી છે એ ઠાકર જોવિયાસ ફાટે નહીં એલા મારો ભાઈ યાર 20 રૂપિયા દીધા ખબર છે શું ભાઈને લ્યો આ તો બંધ છે કરીને ઉભો રહી દો એ ઠાકર જો હવે આવી ગયા છીએ ધાબે અહીંથી તમે લુક ચેક કરો ગાઈ સમજો ભાઈ ભાઈ આખું ગામ દેખાય અહીંથી ભાઈ પતંગ લઈ લો દે ભાઈ હા હો નજારો અહીંથી કંઈક અલગ જ લેવલનો શું કેવું દીવ તારું યો આવી રીતના બધું કંઈક છે આપણું સેટઅપ હાલ ભાઈ હવે એને કાના બાંડા બાંધી દઈએ ચાલો અરે ભાઈ મને નથી આવડતા તો હવે શું કરીશું કાંઈ તું બાંધી દે મારો ભાઈ કાના આવે આવી રીતના વ્યૂ જો યાર ગામડાનો વ્યૂ મસ્ત વ્યૂ છે હાલ તું કાના ભાઈ ત્યાં થોડીક બાકાજી બોલાવી કંઈક હવે તો કાના બંધાઈ ગયા છે ને પૂછડું જો તમે તો અહીંથી શરૂ થાય છે જો કામકાજ કરી નાખ્યું છે દિવ્ય છે આપણે અહીંયા લગી હજી પૂરું જ નથી થતું અને પતંગ ફાડી નાખી છે બોલો 20 રૂપિયાની પતંગ લીધી અત્યારે એક તો મંદી હાલે ને 20 રૂપિયા પતંગ ફાડી નાખી બોલો હવે આ દુઃખ કોને કેવા દઉં હવે એક કઈ કઈ કમાતા નથી ઘેરે ગાયર વાપે છે ને તો હવે પતંગ ફાડમાં મારો ભાઈ કાળું થોડું કરીએ હમણાં પણ મારો ભાઈ આ યાર જો એમાં ટેપડી મારી દેવા બીજું શું ત્યાં પતંગ તોડી હે બહુ કર્યો યાર હવે તો કાંઈ વાંધો નહીં તો કંઈક કરી હારો ને કંઈ કમાવાનો વાંધો નહીં આ પતંગ તો પૂછવું તો બાંધવું છે તો આખે ખુદા આમથી લઈને અહીંથી નાહી લગી હા બધું ત્યાં પતંગ ફાડ નાખશે દીવો હમણાં આ મગ ચોખા બધી આવી જાય ભાઈ એમાં તારે આવું નથી કહું તારે આવું કરત નહીં મને પેલા કેવું છું બહુ કરી કાંઈ વાંધો નહીં ભાઈ એમાં તું કંઈક કરી નહીં ભાઈ હવે ચાલો આ ટેણી આપણે સમજવું છે કે છોકરા શું કરે કઈ સમજાતું નથી એ તો સબ ગુંડા લો કે ભાગ રે કાંઈ નહીં જો દીવું કંઈક મેળ કરે છે આમાં હવે શું કે સંગ દોર કે પકડ દે મારો ભાઈ હાય ભાઈ ભાઈ ટેપ પટ્ટી મારો તો ટેપ પટ્ટી ક્યાં દઉં આવ્યો તાર પાસે હતી કેમ ગયેલા લઈએ નહીં પણ જા સ્ટેપલર ને બધી લેતે જા તું તો હાર ફોડી નો છે હકીકત માં દેવું એટલી બધી હારા નું કરે તે ઘેરે મારા સડે મારો કઈ બહુ તારા સડતી હે બહુ તારા સડતી છે આમાં કાકા જો આ કોકની બિચારાની પતંગ છે આમ જો ગમે એની પતંગ હોય આપણે યાર જો ટેપ પટ્ટી ને સમજો ટેપ પટ્ટી કેવી મારી છે સમજો એક નંબર ટેપ પટ્ટી છે મોટી કાઈ ને લગાડે તો આપણે તો કઈક આવી રીતના કઈક નુકસાન ને બધું આવે રાખે ગરીબીમાં આટા ગીલા હાલે ભાઈ એમાં બધું શું કરવામાં આવે ભરાઈ ગયા છે તો
બાઇકમાં જ ભમરો બે ગયો કેમ હવે મારો ભાઈ કૂવામાં હું હવે કેવું મારો ભાઈ હવે આ બધું ગોઠવે છે હવે કાંઈ નહીં બધું એમાં આપણે કટ કાંઈ કરવાનું નથી ડાયરેક્ટ હોય લીગલ જ બતાવવાનું બોલે તો બોલે શું કરી લેવું ભાઈ હે દેવું કાંઈ વાંધો નહીં ઊંધી કરીને માર દે મારું ભાઈ હવે પાછા મળીએ આપણે પતંગ શીખી ત્યાં લગી ભાઈ આમાં થોડીક વધારે બાકા જીકી બોલી જતી હોય પ્લાનમાં થોડુંક ચેન્જીસ થઈ ગયું છે હવે નાની પતંગ આવી ગઈ છે મોટી પતંગ ફાટી ગઈ છે નાના ચડાવ છે ધાબા ઉપર હાવ ટોઈસ ઉપર એટલે ત્રીજા માળે જાય લ્યા ઉડે તો જાઓ અત્યારે કાંઈક અમે આવી રીતના કાંઈક સીન છે હેઠે તો બેઠા હે હું લે ખાલી મોટું હલાવે છે યુનિક લાગે છે છોકરા શું કરે છે આ પૂછડું જો ગામનું અહીં ભેગું કરે રેડી ભાઈ હું એક ઉછાક દીધો હાલ લીધા વહી જા હો ખેઈ લીધે એ ઠાકર દાવા દે હા હો આમ જોઈ લે લા બહુ કર્યો આ પતંગ અત્યારે તમે ઉછાક દઈ દે જરીક હા લ્યા હા આ પૂછડું એટલું હજી લાંબુ છે તો અહીંયાથી ઘટે છે હજી અહીં છે ઓ હોલા આ જાહે નહીં જાય પૂગી જાય દીવ શું કરે મારો ભાઈ તું કંઈક આવું પ્લાન ગોઠવો છે તો હેઠે ઉછાક દેવાની વાત છે ખાલી તો પતંગ પૂછડું જો તમે ખાલી બીજું કાંઈ નહીં હાલો રેડી ખેઈ લેજો 3 કેજે રેડી થઈ ગયો હા લે હા ભાઈ પણ આનું વજન વધી જાય છે પતંગ ખમી નથી એકથી હા લે પવન નથી લા બહુ હવે શું પૂછડું નાનું કરવાનું માગે શું કેવું તારું વજન થોડુંક વધી જાય જોઈ લે ત્યાંથી કાપી નાખો કટકો કરી નાખો રેડી હાલો કટકો હાલ હા દે ઓય હો હાલો એક ચડાવી છે ભલે આટી વળી જવા દે પૂછડું તો કાપવું પડ્યું ભાઈ 5 ફૂટનું હોય છે પૂછડું હા હો દીવું ચડાવી હો બાકી પતંગ ભાઈ કિલેક જવા દે દીવું જી હા લ્યા ભાઈ ચડાવ્યો છે સામે પુગડે ઓલી પતંગ લગી ત્યાં પુગડી તો જવા દે ઢીલા દે ઓ હોય પૈસા ઉડા જાય છે એટલે માં હિસ્મતી સામ્રાજ્ય આયો પૂછડું પડી ગયું ના નહીં પૂછડું હે ભાઈ અમારે ચડાવો કાંઈ વાંધો નહીં તો ભાઈ પ્લાન તો અનસક્સેસફુલ થયો છે તો આ લગી વિડીયો બનાવ્યો તમારું બધાને થેન્ક યુ ધન્યવાદ તો મળીએ પાછા બીજા વિડીયોમાં ત્યાં લગી જય સોનભાઈમાં જય માતાજી એવું ડાયરાને